બસ 2 કે 3 દિવસ રહી ગયા પેરિસ પાછા જવાના. તો મિત્રો આજ સવારે સૌથી પહેલા ઉઠીને આપણે નીકળી જઈએ છીએ ભાઈ રેડી થઈને શોપિંગ કરવા માટે. આપણે થોડા દિવસ બાકી છે ભાઈ પેરિસ જવાના, પણ એના પહેલા થોડું કરી લીધો નાસ્તો ટેસ્ટી, પછી પહોંચી ગયા શોપિંગ કરવા. શોપિંગનો ખર્ચો કરી પહોંચી ગયા જાયડસ હોસ્પિટલ. દૂરની એલર્જીનું થોડું બતાવ મળે, પણ વેઇટિંગ હતું તો ટોકન લઈને આપણે પહોંચી ગયા કેફી પીવા. અને રિઝલ્ટમાં તો બધું ઓકે જ હતું, નોર્મલ છે એમ કહેતા હતા. દૂરથી બચજો, ખાલી દૂરથી બચવું નતું, લરવું હતું એટલે તો દવાખાને જતો. પક્કો નહીં, ચલો એમ કરીને નીકળી જઈએ છીએ. આપણે રાતે પિક્ચર જોવા જવાનું હતું, પણ એના પહેલા કરી દીધું થોડું ડિનર પેટ ભરી અમદાવાદના ફેમસ કાઠિયાવાડી હોટલમાં, અને પછી પહોંચી ગયા બોર્ડર 2 મૂવી જોવા. બીજા દિવસે આપણે રોકાયા હતા અમદાવાદ. તો સૌથી પહેલા આપણે મળવા જતા રહ્યા છે એક મારા ઓલ્ડ ફ્રેન્ડ જર્મનીના. પછી એ લઈને આવી ગયા આપણે લિજ્જતમાં, અને ત્યાં નવો નાસ્તો કર્યો. અને ત્યાં જ હતું ભાઈ કાંકરિયા. 13 વર્ષ પછી આપણે કાંકરિયા પણ ફટાફટ એન્જોય કરતા જોઈ નાખ્યું. એન્ડમાં પહોંચી ગયા ગાંધીનગર વાળા અક્ષરધામમાં. ત્યાં જોઈને ભાઈ બંને મૂક્યા મેટ્રો સ્ટેન્ડ, અને પછી કર્યું ડિનર.